પ્રિય વિદ્યાર્થીઓ, આજે આપણે ભૌમિતિક સંઘટકતા પૂછ્યા. આલ્કીન સંયોજનો ભૌમિતિક સંઘટકતા આપે છે. તો દ્વિબંધિત કાર્બન પરમાણુ, આલ્કીનમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય છે. આ કાર્બનની 4 સંયોજકતામાંથી 2 સંયોજકતા કાર્બન સાથે જોડાઈ ગઈ, બંનેને લાગુ પડે. હવે એની બે સંયોજકતા 2 કાર્બનની બાકી રહેશે, જે 2 પરમાણુ અથવા સમૂહ વડે સંતોષાય છે. ધારો કે અહીંયા x અને y કોઈ પરમાણુ કે સમૂહ આવેલો હોય છે. જો પ્રત્યેક કાર્બન સાથે જોડાયેલા, એટલે આ પ્રત્યેક એટલે પહેલો કાર્બન અને બીજો, પ્રત્યેક એટલે આ કાર્બન સાથે 2 પરમાણુઓ કે 2 સમૂહ જુદા જુદા હોવા જોઈએ. એ જ રીતે આ કાર્બન ઉપર પણ બંને સમૂહ કે પરમાણુઓ, એક પરમાણુ એક સમૂહ કા બંને સમૂહ કા બંને પરમાણુ, પણ એ બંને જુદા જુદા હોવા જોઈએ, એટલે x અને y લખેલું છે. તો ભૌમિતિક સંઘટકતા દર્શાવે છે. એટલે ભૌમિતિક સંઘટકતા માટે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોવો જોઈએ, આ પહેલી શરત. અને દ્વિબંધ ધરાવતા કાર્બન ઉપર બંને પરમાણુ કે સમૂહ જુદા જુદા હોવા જોઈએ. આ જ રીતે આ કાર્બન ઉપર પણ બંને પરમાણુ જુદા જુદા હોવા જોઈએ. તો એક ધારેલું સૂત્ર છે XYC, ડબલ બંધ CXY આપેલું છે. તો એના અવકાશમાં ગોઠવણી, એટલે બેયના અણુસૂત્ર તો સમાન છે, એના બંધારણીય સમાન છે, પણ અવકાશમાં એટલે કે પરમાણુની આસપાસની જગ્યામાં પરમાણુની ગોઠવણી જુદી જુદી હોય છે. બંધારણ 1 માં તમે જોઈ શકો છો કે 2 સમાન પરમાણુઓ એટલે કે બંને x અથવા તો બંને y દ્વિબંધથી જોડાયેલા કાર્બન પરમાણુની એક જ બાજુએ આવેલા છે. અહીંયા બંને x એક જ બાજુએ આવેલા છે અને બંને y પણ એક જ બાજુએ આવેલા છે, એટલે બંધારણ A થશે. હવે બંધારણ B માં જુઓ, બંને x છે એ દ્વિબંધની કાલ્પનિક રેખા લે દ્વિબંધની સામસામેની બાજુએ છે. આવા 2 પ્રકારના બંધારણ જોવા મળે, એ જ એના ભૌમિતિક સંઘટક કહેવાય. પરમાણુ અને સમૂહની અવકાશમાં ભિન્ન ગોઠવણીને કારણે 2 જુદી જુદી ગોઠવણી. અહીંયા આ કાર્બન ઉપર પેલા તો 2 પરમાણુ જુદા હોવા જોઈએ છે, અહીંયા પણ 2 જુદા હોવા જોઈએ તો છે. અહીંયા 2 સમાન હોય તો ભૌમિતિક સંઘટકતા ના થાય, તો અહીંયા 2 સમાન હોય તો ના થાય. એટલે દરેક કાર્બન ઉપર 2 જુદા જુદા હોય તો થાય. એમાંય આ કાર્બન ઉપર જે સમૂહ આવેલો છે એ જ આ કાર્બન ઉપર એક જ બાજુએ હોઈ શકે છે, અથવા તો અહીંયા x છે તો અહીંયા x, અહીંયા y તો અહીંયા y. એવા 2 ભૌમિતિક સંઘટકો રચાઈ શકે. 2 જુદી જુદી ગોઠવણી, ભૌમિતિક બંધારણ A અને B જોવા મળે, એટલે એને અવકાશીય સંઘટક કહેવાય. એટલે જે સંયોજનના અણુસૂત્ર સમાન, બંધારણ સમાન, પણ અવકાશમાં પરમાણુની ગોઠવણી જુદી જુદી હોય તો એને સ્ટીરિયોઆઈસોમર કહેવાય. તેની ભૂમિતિ સમાન ત્યારે થાય કે જ્યારે કાર્બન કાર્બનની આસપાસનું ભ્રમણ થઈ શકે. આપણે જોઈ ગયા કે આલ્કેનમાં કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય છે, એટલે આ એક પરમાણુ ઉપર જે ગોઠવણી હોય એવી બીજા ઉપર હોઈ શકે, અને એકલ બંધ હોય એટલે એનું પરિભ્રમણ શક્ય થાય. આપણે રોટામર શીખી ગયા, યાની કે ધ્રુણકો જોયા કે જેમાં પોસિબલ બને. આ કયું હતું? સ્ટેગર્ડ. બીજું કયું આવે? ઇક્લિપ્સ્ડ. આવું રોટેશન દ્વિબંધને કારણે શક્ય નથી. ધારો કે આપણે 2 એટલે એકલ બંધ હોય તો આ બંધનું ભ્રમણ શક્ય બને. અહીં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય છે, એટલે આમાંથી આ ઘટક રોટેશન દ્વારા બનતો નથી, એનું મુક્ત ભ્રમણ પ્રતિબંધિત હોય છે, રિસ્ટ્રિક્ટેડ હોય. આ સંકલ્પનાને સમજવા આપણે 2 જાડા પુઠ્ઠા લઈએ અને વચ્ચે ખીલી રાખી દઈએ. હવે એક પુઠ્ઠાને ટાઈટ પકડી રાખીએ અને બીજા પુઠ્ઠાને વાળો તો ભ્રમણ શક્ય થશે નહીં થાય. એટલે કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તો આલ્કેનની જેમ
આવા રોટામર્સ ધ્રુણકો રચાતા નથી. હવે આમ પરમાણુને અને સમૂહ દ્વિબંધથી જોડાયેલા કાર્બન પરમાણુની આસપાસનું પરિભ્રમણ, એટલે કાર્બન સાથે દ્વિબંધ હોય તો એની સાથે જોડાયેલા આવા પરમાણુનું પરિભ્રમણ, એટલે કે આ દ્વિબંધ છે એનું રોટેશન શક્ય નથી. મુક્ત પરિભ્રમણ પ્રતિબંધિત હોય છે. આવા સંયોજન ભિન્ન પ્રકારના ભૌમિતિક આકાર ધરાવે, જેમ કે બે એક સામસામે છે અથવા તો અહીં બંને એક જ બાજુએ હોય છે, એટલે બે ભિન્ન ભૌમિતિક સમઘટકો દર્શાવે છે. આ પ્રકારના અવકાશીય સમઘટકોને ભૌમિતિક સમઘટક કહે છે. આ પૈકી જે સમઘટકમાં બે સમાન પરમાણુ કે સમૂહ દ્વિબંધથી જોડાયેલા કાર્બન સાથે એક જ દિશામાં આવેલા હોય તો તેને સિસ સમઘટક કહેવાય. એટલે આ કાર્બન ઉપર બે જુદા હોય, આની ઉપર બે જુદા, પણ આ કાર્બન અને આ કાર્બન ઉપરના સમાન સમૂહ એક જ બાજુ આવી જતા હોય તો તેને સિસ કહેવાય. પણ આ કાર્બન ઉપરનો જે સમૂહ આનો સમાન સમૂહ દ્વિબંધની સામસામે આવી જતા હોય તો અહીંયા y અને y સામસામે છે, એક જ બાજુએ હોય તો સિસ અને સામસામે હોય તો ટ્રાન્સ સમઘટક કહેવામાં આવે છે. બે સમાન પરમાણુ કે દ્વિબંધની એક જ બાજુ આવેલા હોય તો સિસ સમઘટક, અને અન્ય સમઘટક કે જેમાં સમાન પરમાણુઓ આ દ્વિબંધથી જોડાયેલા કાર્બનની વિરુદ્ધ બાજુએ આવેલો હોય તો એને ટ્રાન્સ સમઘટક કહેવાય. આમ સિસ અને ટ્રાન્સ સમઘટક સમાન બંધારણ ધરાવે, પરંતુ તેનો વિન્યાસ અવકાશમાં પરમાણુની ગોઠવણી ભિન્ન હોય છે. હવે પરમાણુ અને સમૂહની અવકાશમાં ભિન્ન ગોઠવણીને કારણે આવા સમઘટકોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો, એટલે સિસ અને ટ્રાન્સ આવો જે સમઘટક હોય એના ભૌતિક ગુણધર્મ જેવા કે ગલન બિંદુ, એના ઉત્કલન બિંદુ, એની દ્વિધ્રુવી ચાપમાત્રા અને દ્રાવ્યતામાં મોટો તફાવત હોય છે. તો આપણે બ્યુટઇનનો ભૌમિતિક સમઘટક લઈએ અથવા સિસ ટ્રાન્સ તો પણ દર્શાવેલ છે. બ્યુટઇન એટલે કે CH3CH ડબલ બોન્ડ CH અને CH3 આવેલું છે. આ જે સંયોજન છે એ બ્યુટઇન છે. આ બ્યુટઇનમાં બીજા કાર્બન ઉપર દ્વિબંધ આવેલો છે, અહીં કાર્બન વચ્ચે દ્વિબંધ છે, એટલે 1 2 3 અને 4 બરાબર. હવે આ કાર્બન ઉપર તમે જો CH3 અને H બે અલગ સમૂહ છે, આ કાર્બન ઉપર CH3 અને બે અલગ સમૂહ છે, આ બ્યુટઇન થશે. પણ આ દ્વિબંધ ધરાવતા કાર્બનની એક જ બાજુએ બે સમાન સમૂહ આવી જાય, અહીંયા પણ દ્વિબંધ વાળા કાર્બનની એક જ બાજુએ સમાન સમૂહ, એટલે આ સિસ બ્યુટઇન કહેવાય. હવે આ કાર્બન 1 2 3 અને 4 આ પણ બ્યુટઇન છે, પણ આ દ્વિબંધ ધરાવતા કાર્બન ઉપર પહેલા ચેક કરો બંને જુદા સમૂહ, આ કાર્બન ઉપર બે જુદા છે, તો અહીંયા બે સમાન સમૂહ દ્વિબંધની સામસામેની સાઈડ છે, અહીંયા બે હાઇડ્રોજન છે એ દ્વિબંધની સામસામે છે, એટલે ટ્રાન્સ બ્યુટઇન કહેવાય. આનું ઉત્કલન બિંદુ 273 કેલ્વિન છે, તો ઓલાનું 274 હોય છે, એટલે આનું વધારે છે આનું ઓછું. એટલે આવા ભૌમિતિક સમઘટકના એના ભૌતિક ગુણધર્મો પણ જુદા હોય, ભલે અણુસૂત્ર સમાન, અણુભાર સમાન, બંધારણ સમાન, પણ તેની અવકાશમાં ગોઠવણી જુદી પડે છે. હવે આપણે આલ્કીનના સિસ સમઘટક ટ્રાન્સ સમઘટકની સાપેક્ષમાં વધુ ધ્રુવીય હોય છે. તો જે સિસ બ્યુટઇન છે એમાં શું થાય, આ કાર્બનની વિદ્યુત ઋણતા બરાબર 2.5 થશે, આ કાર્બનની 2.75 2.5. હવે કાર્બન હાઇડ્રોજનમાં બેની બે એટલે અહીંયા આગળ આ ધ્રુવીય નથી કાર્બન હાઇડ્રોજનના બને,
પણ કાર્બન અને CH3 નો બંધ ધ્રુવીય થશે કારણ કે આ કાર્બન sp3 સંકરણ આ sp2 એટલે આ ઇલેક્ટ્રોન કાર્બન તરફ ખેંચાય અહીંયા પણ એટલે આ કાર્બન અંશતઃ ધન અને આ કાર્બન અંશતઃ ધન અને આ બંને કાર્બન દ્વિબંધ વાળા અંશતઃ ઋણ થશે નાનું સમતલીય હોય એટલે આ બંને સદિશનો પરિણામી સદિશ આ મળશે એટલે એની ચાપ માત્રા 0.33 હોય છે ત્યારે ટ્રાન્સ છે એમાં આ ધ્રુવીયતા આ તરફ હશે અને આ ધ્રુવીયતા આ તરફ સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં એ નષ્ટ થઈ જાય એટલે ચાપ માત્રા 0 થશે આલ્કીન માટે સિસ બ્યુટોઇન ની ચાપ માત્રા 0.33 જ્યારે ટ્રાન્સ બ્યુટોઇન માટે લગભગ 0 જે દર્શાવે છે કે ટ્રાન્સ બ્યુટોઇન આખો અણુ કાર્બન અને CH3 વચ્ચેનો બંધ છે એ ધ્રુવીય છે આ ધ્રુવીય એની પરિણામી આખો અણુ અધ્રુવીય થઈ જાય છે કારણ કે સામે કટ થઈ જાય આ બંને સમઘટક નીચે દર્શાવ્યા મુજબ વિભિન્ન બંધારણથી સ્પષ્ટ થાય કે બ્યુટોઇનમાં બે મિથાઇલ સમૂહ એકબીજાની વિરુદ્ધ દિશામાં જોડાય તેમાં કાર્બન અને CH3 બંધની દ્વિધ્રુવી ચાપ માત્રા નષ્ટ કરે છે જ્યારે અહીંયા નષ્ટ થતી નથી અને પરિણામી ચાપ માત્રા દર્શાવે છે આ આલ્કીનની વાત થઈ આલ્કીન સિવાયનો કોઈ અણુ લઈએ આપણે આવા ઘન સંયોજનમાં હોય આ બંને સોલિડ ત્યારે ટ્રાન્સ સમઘટકનું ગલન બિંદુ સિસ કરતા ઊંચું હોય છે કારણ કે ઘન અવસ્થામાં હોય ને એટલે એમાં ગોઠવણી આ ટાઈપની થાય જો તમે બતાવું આ CH3H હવે બીજો અણુ આવશે એ અહીં ગોઠવાય CH3 ડબલ બોન્ડ CH અને CH3 એટલે એકદમ વધારે નજીક ઘન અવસ્થામાં ગોઠવાઈ જાય એટલે ઘન અવસ્થામાં હોય એટલે આના ગલન બિંદુ ઊંચા હોય છે જ્યારે અહીંયા આગળ બે CH3 નજીક હોય એટલે બે અણુઓ એકબીજાથી દૂર દૂર રહેશે જેના કારણે એનું આકર્ષણ ઘટી જાય અને ગલન બિંદુ નીચા હોય છે આના ઊંચા હશે હવે આપણે એક વાત કરીએ ધારો કે ક્લોરીન જોડાયેલો છે તો કાર્બન કરતા ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે તો ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચાયેલા હશે તો અહીંયા ક્લોરીન અંશતઃ ઋણ અને કાર્બન ધન થશે અહીંયા પણ ક્લોરીન અંશતઃ ઋણ કાર્બન ધન તો આ બંને સદિશનો પરિણામી સદિશ આમ થશે જ્યારે અહીંયા આગળ ક્લોરીન લઈએ અહીં સમાન અને વિરુદ્ધ દિશામાં હોય તો પણ આની ચાપ માત્રા 0 થશે આની ચાપ માત્રા 0 નહીં થાય એટલે 1,2 ડાઇક્લોરોઇથિન છે I12 ડાઇક્લોરોઇથિન આની ચાપ માત્રા 0 થાય સમાન અને વિરુદ્ધ દિશામાં અહીંયા બંને એક જ દિશામાં અને પરિણામી ચાપ માત્રા મળશે એટલે કયો સમૂહ આવેલો છે એના ઉપર ડિપેન્ડ કરશે આલ્કીન માટે આ ફિક્સ છે કે સિસ કરતા ટ્રાન્સ ઓછો ધ્રુવીય હોય છે હવે ભૌમિતિક રચનાની વાત કરીએ તો સિસ અને ટ્રાન્સ સમઘટકતામાં કાર્બન કાર્બન દ્વિબંધ અહીંયા X અને Y અહીંયા X અને Z છે આ કાર્બન વચ્ચે દ્વિબંધ હોવો જોઈએ છે પહેલી શરત પછી અહીંયા બે જુદા છે અહીંયા બે જુદા છે એટલે ભૌમિતિક સમઘટકતા થાય આ દ્વિબંધની એક બાજુ સમાન સમૂહ એટલે સિસ આપે છે અને અહીંયા આગળ બે એક સામે આવી જાય બરાબર તો એ આ ટ્રાન્સ થશે પછી ધારો કે ચારેય જુદા હોય અહીંયા XY છે અહીંયા W અને Z છે તો પણ ભૌમિતિક સમઘટકતા થાય અહીં કાર્બન કાર્બન વચ્ચે અહીં X અને Y અહીંયા Z આવી જાય અહીં W અહીં X ની સામે Z છે અહીં X અને Z એક જ બાજુએ છે તો આ સિસ થાય અને આ ટ્રાન્સ એટલે આ કાર્બન ઉપર બે હોય એ જ બે અહીંયા હોવા જરૂરી નથી તોય ભૌમિતિક સમઘટકતા થાય
હવે આલ્કીન આપણે ઇથિન લઈએ તો એમાં સમઘટકતા ન થાય, કારણ કે બંને સમાન સમૂહ આવી જાય. અહીંયા પણ બે સમાન છે એટલે ના થાય. પછી ધારો કે અહીંયા CH2 CH અને અહીંયા CH3 છે, અહીંયા બે જુદા છે, અહીંયા બે સમાન છે તો પણ ના થાય. એટલે અહીંયા ભૌમિતિક સમઘટકતા ના થાય. બરાબર. એક જ કાર્બન ઉપર બે સમાન હોય, બે ઉપર સમાન હોય, એક બાજુ સમાન એક બાજુ ન હોય તોય ના થાય. ચારેય જુદા હોય તોય ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે. હવે તમને ભૌમિતિક સમઘટકતા ખબર પડી ગઈ. પ્રશ્ન 13.10 નીચે દર્શાવેલા સંયોજનના સિસ અને ટ્રાન્સ સમઘટક દોરો. અને તેના IUPAC નામ પણ આપો. CH ડબલ બોન્ડ CHCl છે. કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ. આ કાર્બન ઉપર એક હાઇડ્રોજન એક ક્લોરીન, અહીંયા એક હાઇડ્રોજન એક ક્લોરીન. દ્વિબંધની એક જ બાજુએ સમાન સમૂહ છે એટલે પહેલા તો સિસ, પછી આ ઇથિન થશે, પહેલા ઉપર ને બીજા ઉપર ક્લોરીન, સિસ 1 2 ડાઇક્લોરોઇથિન. અને હવે જો અહીંયા બે ક્લોરીન સામ સામે લઈ લે દ્વિબંધની, અહીંયા ખાલી એક શબ્દ ફરે, કયો? ટ્રાન્સ. આ દ્વિબંધની સામ સામે સમાન સમૂહ આવી જાય છે એટલે ટ્રાન્સ 1 2 ડાઇક્લોરોઇથિન થશે. હવે આ કાર્બન ઉપર એક મિથાઇલ સમૂહ છે અને એક ઇથાઇલ સમૂહ આવેલો છે. તો આ કાર્બન ઉપર એક મિથાઇલ અને એક ઇથાઇલ આવેલો છે. તો દ્વિબંધની એક જ બાજુએ સમાન સમૂહ રાખ્યા એટલે સિસ થશે. લાંબી લાઈન 1 2 3 4 5 અને 6. ત્રીજા ને ચોથા ઉપર શાખામાં મિથાઇલ 3 4 ડાઇમિથાઇલ 1 2 3 અને હેક્સ 3 ઇન. ત્રીજા કાર્બન ઉપર દ્વિબંધ, આ લાંબી લાઈન થશે, આ બે શાખા થઈ એટલે 6 3 4 ડાઇમિથાઇલ X 3. હવે એની બદલે બે સમાન સમૂહ સામસામેની બાજુ લઈ લે તો આ ટ્રાન્સ થશે. દ્વિબંધની સામસામેની બાજુએ સમાન સમૂહ આવેલા છે, આ 1 2 3 4 5 અને 6. તો આ થશે 3 4, પણ આગળ લખવાનું ટ્રાન્સ 3 4 ડાઇમિથાઇલ X 3 ઇન થશે. આ થયું IUPAC નામ અને તેના ભૌમિતિક સમઘટકો. ક્વેશ્ચન 13.11 નીચે દર્શાવેલ કયા સંયોજન સિસ ટ્રાન્સ સમઘટકતા બતાવે. તો પેલું લઈએ આપણે, આ કાર્બન ઉપર CH3 ટ્વાઇસ એટલે બે વખત CH3 છે. પછીના કાર્બન ઉપર H અને અહીંયા આગળ તમે જોઈ શકો છો કાર્બન ઉપર બે CH3 ટ્વાઇસ એટલે બે મિથાઇલ આવી ગયા. આ કાર્બન ઉપર એક હાઇડ્રોજન અને ઇથાઇલ આવેલો છે. પણ જ્યારે દ્વિબંધ વાળા કાર્બન પર બે સમાન સમૂહ હોય એટલે ભૌમિતિક સમઘટકતા શક્ય નથી. લાઈન પહેલામાં નહીં મળે. બીજાની વાત કરીએ, CH2 ડબલ બોન્ડ CBr Br, અહીંયા પણ નહીં થાય. આ જેમ કાર્બન ઉપર બે સમાન સમૂહ આવેલા છે તો આ કાર્બન ઉપર ભલે બે જુદા પણ અહીંયા તો બે સમાન છે એટલે ભૌમિતિક સમઘટકતા ના થાય. આ કાર્બન ઉપર બે સમાન હાઇડ્રોજન, અહીંયા બે બ્રોમિન એટલે ભૌમિતિક સમઘટકતા પહેલાની બીજામાં શક્ય નથી. ત્રીજાની વાત કરીએ, કાર્બન કાર્બન દ્વિબંધ, અહીંયા હાઇડ્રોજન અને C6H5, અહીંયા હાઇડ્રોજન અને અહીંયા CH3. આ દ્વિબંધ વાળા કાર્બન ઉપર આ બે જુદા છે. આ કાર્બન ઉપર પણ સ્વતંત્ર કાર્બન ઉપર બે જુદા છે. બે હાઇડ્રોજન સમાન બાજુ હોય એટલે સિસ સમઘટક થશે.
અને ધારો કે બે હાઇડ્રોજન સામે લઈ લે, અહીંયા C6H5 આવી જાય અને અહીંયા CH3, ખાસ યાદ રાખજો રોટામસ નથી અને આ કયું થશે? ટ્રાન્સ છે, કારણ કે દ્વિબંધની વચ્ચે પરિભ્રમણ શક્ય હોતું એટલે ત્રીજામાં ભૌમિતિક સંઘટકતા રચાય છે. પછી વાત કરીએ ચોથું બંધારણ લઈએ તો અહીંયા કાર્બન વચ્ચે દ્વિબંધ આવેલો છે. આ કાર્બન ઉપર એક હાઇડ્રોજન અને એક મિથાઇલ સમૂહ છે, તો આ કાર્બન ઉપર એક Cl અને એક મિથાઇલ સમૂહ છે. આ દ્વિબંધ વાળા કાર્બનની એક જ સાઈડ બે સમૂહ સમાન છે એટલે સીસ છે. હવે પહેલા તો આ કાર્બન ઉપર બે અલગ છે, હા. આ કાર્બન ઉપર બે અલગ સમૂહ છે, હા. હવે ધારો કે બે CH3 સામે આવી જાય, અહીંયા Cl અને અહીંયા H, તો આ પણ ભૌમિતિક સંઘટકતા દર્શાવે છે. આ સીસ થશે તો એનો ટ્રાન્સ સંઘટક આપે છે. આનો IUPAC નામ થાય સીસ 1 2 3 4 2 ક્લોરો બ્યુટ 2 ઇન. આ થાય ટ્રાન્સ 2 ક્લોરો 1 2 3 અને 4 2 ક્લોરો બ્યુટ 2 ઇન થશે. આ રીતેના સીસ ટ્રાન્સ બે ભૌમિતિક સંઘટકો રચાય છે. હવે આપણે આલ્કીન સંયોજનની બનાવટ વાંચ્યા. અહીંથી IMP પ્રશ્ન સ્ટાર્ટ થાય, ધ્યાન આપજો. આજનો લેક્ચર ઇમ્પોર્ટન્ટ હતો, ભૌમિતિક સંઘટકતા, એનો આગળ બધે ઉપયોગ આવશે. આલ્કીન સંયોજનની બનાવટ આલ્કાઇન માંથી બનાવી શકાય. એટલે કાર્બન વચ્ચે ત્રિબંધ હોય, એમાંથી એક બાય બંધ તૂટે તો આલ્કીન બનાવી શકાય. આલ્કાઇન સંયોજનનો હાઇડ્રોજનના ગણતરી પૂર્વકના જથ્થા સાથે પેલેડીકૃત ચારકોલ એટલે પેલેડિયમ ધાતુ અને ચારકોલનું મિશ્રણ એને પેલેડીકૃત ચારકોલ કહેવાય. ચારકોલ એટલે કોલસો કે જેમાં સલ્ફરની અશુદ્ધિ હોવી જોઈએ, એટલે એની સક્રિયતા ઘટાડવાનું કારણ કહું છું. અથવા તો ક્વિનોલિન એક ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે ઉમેરવામાં આવે એટલે આ જે ઉદ્દીપક છે એમાં ઝેર જેવું કામ કરે એટલે એને નિષ્ક્રિય બનાવે. શું કામ? જો એમાં સલ્ફર કે ક્વિનોલિન ના લઈએ તો શું થાય ખબર? એ આલ્કાઇન માંથી આલ્કીન બનાવવાને બદલે ડાયરેક્ટ આલ્કેન બનાવી નાખે. આપણે આંશિક રિડક્શન કરવું છે એટલે એને નિયંત્રિત કરવું પડે. એક જ હાઇડ્રોજનનો અણુ ઉમેરવો છે એટલે આલ્કીન બને, નહીં તો આલ્કેન બની જશે. એટલે આવી અશુદ્ધિ ઉમેરવી જરૂરી છે. હાજરીમાં આંશિક રિડક્શન થાય મર્યાદિત પ્રમાણમાં આલ્કીન સંયોજન બને. આંશિક રીતે નિષ્ક્રિય બનેલો પેલેડિયમ અને ચારકોલનું મિશ્રણ, જેને લિન્ડલાર નામના વૈજ્ઞાનિકે ઉદ્દીપક તરીકે શોધેલો, એની યાદમાં લિન્ડલાર ઉદ્દીપક કહેવાય છે. હવે પેલેડિયમ ચારકોલનું મિશ્રણ લઈએ ત્યારે પ્રાપ્ત થતું આલ્કીન છે એનું બંધારણ સીસ પ્રકારનું હોય છે. જો આપણે લઈએ, અહીંયા કાર્બન વચ્ચે ત્રિબંધ છે, અહીંયા R અને R ડેશ છે, અહીંયા R અને R ડેશ લખ્યું મેં, અલગ અલગ સમૂહ છે. હવે પેલેડિયમ અને ચારકોલની હાજરીમાં એક અણુ હાઇડ્રોજનનો ઉમેરાય, અહીંયા એક પાઈ બંધ તૂટે છે એટલે જેથી શું થાય? આ કાર્બન સાથેના બંધ તૂટે એટલે બંને આલ્કાઇલ ભાગ એક જ બાજુ ચાલ્યા જાય અને બે હાઇડ્રોજન એક જ દ્વિબંધની એક જ બાજુ ઉમેરાય એટલે સિસ આલ્કીન આપે છે. જેમ કે ઉદાહરણ લઈને સમજાવું તો ધારો કે અહીંયા CH3 C ટ્રિપલ બોન્ડ C CH2 CH3 છે, એમાં હાઇડ્રોજનનો એક અણુ ઉમેરાય, લેન્ડલસ ઉદ્દીપક પેલેડિયમ અને ચારકોલ એટલે બે પાઈ બંધ ના તોડે ને માત્ર એક જ અહીં મર્યાદિત હાઇડ્રોજન એક જ મોલ લેવાનો એટલે શું થાય? આ CH3 C ડબલ બોન્ડ, અહીંયા આગળ ઇથાઇલ અને અહીંયા મિથાઇલ છે, આનો એક જ પાઈ બંધ તૂટે એટલે બંને હાઇડ્રોજન એક જ સાઈડ ચાલ્યા જાય એટલે આપણને
પેન્ટટોઇન ની પદ મળશે. તો સીસ સંઘટક આપે છે. પરંતુ જો અહીંયા આપણે ઉદ્દીપ પ્રક્રિયક બદલાવી નાખીએ, જ્યારે આલ્કાઇન સંયોજનો પ્રવાહી એમોનિયામાં સોડિયમ સાથે, એટલે એમોનિયા અને સોડિયમ પ્રક્રિયા કરે, 2 મોલ સોડિયમ 2 મોલ એમોનિયા, તેમાંથી NaNH2 સોળામાઇડ બને, અને અહીંથી 2 હાઇડ્રોજન છૂટા પડે H2 તે અહીંયા વપરાશે. એટલે સોડિયમ અને એમોનિયાનું મિશ્રણ લઈએ તો શું થશે ખબર છે? અહીંયા એક જ પાઇ બંધ તૂટે, પણ આ R અને R' છે એ વિરુદ્ધ દિશામાં ચાલ્યા જાય, અને 2 હાઇડ્રોજન વિરુદ્ધ દિશામાં દાખલ થશે. આ પાઇ બંધ તૂટે એટલે R અને R' અલગ અલગ દિશામાં ચાલ્યા જાય, દ્વિબંધની. તો 2 હાઇડ્રોજન અલગ દિશામાં આવે એટલે મળતો સંઘટક ટ્રાન્સ હોય છે. આમ શું કામ થાય? આપણા સિલેબસની બહારની વાત છે એટલે આપણે ડિટેલમાં નહીં જઈએ, આનાથી વધારે ડિટેલમાં નહીં આવે. એ ચોખવટ નથી કરતો આમ થવાનું કારણ મિકેનિઝમ આપણા કોર્સની બહાર છે. એટલું યાદ રાખવાનું, પેલેડિયમ અને ચારકોલ દ્વારા હાઇડ્રોજનેશન થાય તો બંને હાઇડ્રોજન એક જ બાજુએ ઉમેરાય તો સીસ. સોડિયમ અને એમોનિયાનું મિશ્રણ લીધું હોય ત્યારે એક પાઇ બંધ તૂટેલી આંશિક રિડક્શન કહેવાય. 2 પાઇ બંધ હોવા છતાં એક જ પાઇ બંધ તૂટે અને 2 અલગ અલગ જગ્યાએ હાઇડ્રોજન દાખલ થાય દ્વિબંધી, તો ટ્રાન્સ આલ્કીન આપે છે. આટલું ક્લિયર, આટલું યાદ રાખવાનું છે. હવે આપણે ઇથાઇન લઈએ, એમાં હાઇડ્રોજન ઉમેરાય, પેલેડિયમ અને ચારકોલનું મિશ્રણ. તો અહીંયા કોઈ પ્રશ્ન રહેતો જ નથી, કારણ કે ઇથિન છે એ ભૌમિતિક સંઘટક નહીં આપે. કારણ અહીંયા પાઇ બંધ તૂટ્યા પછી અહીંયા હાઇડ્રોજન એક બાજુએ દાખલ થાય કે વિરુદ્ધ બાજુએ, તો એ બંને કાર્બન ઉપર સમાન સમૂહ આવી જાય. એટલે પહેલા તો ઇથિનને કોઈ ભૌમિતિક સંઘટક રચાતા નથી. હવે પ્રોપાઇનની વાત કરીએ તો આ કાર્બન ઉપર CH3C ટ્રિપલ બોન્ડ CH છે. પેલેડિયમ ચારકોલ લીધું એટલે ઓબ્વિયસલી એક જ બાજુએ 2 સમાન સમૂહ આવે એટલે 2 હાઇડ્રોજન દાખલ થાય. પણ આ કાર્બન ઉપર 2 સમાન હાઇડ્રોજન આવી જતા હોવાને કારણે પ્રોપેન પણ ભૌમિતિક સંઘટક આપતો નથી. આપણી બુકમાં એક ક્વેશ્ચન પૂછેલો છે કે મળતું પ્રોપેન અને ઇથિન ભૌમિતિક સંઘટકો રચે છે નહીં રચે, જ્યારે અહીંયા બંને ભૌમિતિક સંઘટકો રચે છે. આ રીતે આલ્કીન સંયોજન બનાવવામાં આવે છે. હવે આપણે આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કીની બનાવો. આલ્કાઇલ હેલાઇડ એટલે કે આલ્કાઇલ સમૂહ સાથે હેલોજન હોય આલ્કાઇલ હેલાઇડ કહેવાય. એને ટૂંકમાં RX લખવામાં આવે છે. આલ્કોહોલિક પોટાશ એટલે આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, એટલે ઇથેનોલમાં KOH ને ઓગાળવામાં આવેલું હોય એને આલ્કોહોલિક પોટાશ કહેવાય કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. એની હાજરીમાં તેમને ગરમ કરવામાં આવે એટલે જે કાર્બન ઉપર હેલોજન હોય છે એને આપણે આલ્ફા કાર્બન કહેશું, અને તેના પાડોશી બીટા કાર્બન કહેશું. એટલે અહીંથી એક હેલોજન જશે, અહીંથી એક હાઇડ્રોજન, એટલે એક હાઇડ્રોજન અને એક હેલોજનનો અણુ પરમાણુ દૂર થાય એટલે આ પ્રક્રિયાને ડિહાઇડ્રોહેલોજિનેશન કહેવાય છે. અને એક વિલોપન પ્રક્રિયા છે. કે વિલોપ થવો એટલે કે આપેલા કોઈ એક અણુમાંથી કોઈ પરમાણુ કે પરમાણુના સમૂહ દૂર થાય ત્યાં દ્વિબંધ રચાવવાની પ્રક્રિયા. અને બીટા વિલોપન પ્રક્રિયા પણ કહેવાય છે. અંડરલાઈન કરજો. બીટા વિલોપન વિશે ટૂંકમાં લખો. ડિહાઇડ્રોહેલોજિનેશન, ડી એટલે દૂર થવું, અહીંથી એક હાઇડ્રોજન અહીંથી એક હેલોજન, શું થશે કહું? આ પોટેશિયમ KOH છે, આ તો દ્રાવક છે, K અને X એટલે KX જશે, H અને OH એટલે પાણી જશે, એટલે અહીંથી હાઇડ્રોજન OH સાથે જશે, હેલોજન પોટેશિયમ આરે જશે અને ત્યાં દ્વિબંધ રચાઈ જશે. એટલે કાર્બન કાર્બન વચ્ચે અહીંથી ને કયો હેલોજન, અહીંથી હાઇડ્રોજન જાય, ત્યાં દ્વિબંધ રચાઈને ઇથિન બનશે. આ પ્રક્રિયાને બીટા વિલોપન કહેવાય. કારણ કે બીટા કાર્બન પરમાણુ
જે કાર્બન સાથે હેલોજન જોડાયેલો છે એના પછીનો કાર્બન એને બીટા કાર્બન કહેશું. અને બીટા કાર્બન ઉપરથી એક અહીંથી હેલોજન દૂર થાય, અહીંથી એક હાઇડ્રોજન દૂર થાય છે, માટે એને હાઇડ્રોજનનું વિલોપન થયું કહેવાય. અને પ્રક્રિયાને વિલોપન પ્રક્રિયા કહેશું. હવે આપણે ઉદાહરણ તરીકે હવે તો તમને ખાસ શીખવાડું. તો અહીંયા આપણે ઉદાહરણ તરીકે CH3 નોંધ, CH2 અને Cl હોય અને આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ લીધું હોય તો K with Cl, KCl જાય, આલ્ફા કાર્બન એનો પડોશી બીટા H અને OH, H2O જાય, તો અહીંયા CH2 ડબલ બોન્ડ CH2 ઇથેન બનશે. નિપજ પણ જો તમે ખાલી KOH લીધેલું છે, આલ્કોહોલિક નહીં, બરાબર, તો વિલોપન નહીં થાય પણ તો વિસ્થાપન થઈ જાય. પોટેશિયમ ક્લોરીન સાથે જાય KCl બરાબર, ત્યાં OH ઉમેરાઈ જાય તો નિપજ બદલી જાય. ખાલી એક શબ્દ જ ફરશે, માં ઇથિન બનતું તો ઇથેનોલ બનશે. આલ્કોહોલિક KOH હોય તો આલ્કીન બને, ખાલી KOH લીધો હોય, બરાબર, જલીય KOH પાણીમાં ઓગાળે, આલ્કોહોલિક નહીં, તો આપણને વિસ્થાપનથી, આ વિલોપન છે, આ વિસ્થાપન, ખાલી એક શબ્દ બદલે, નિપજ બદલે. હવે હેલોજન પરમાણુનો સ્વભાવ અને આલ્કાઇલ સમૂહના સ્વભાવને આધારે પ્રક્રિયાનો વેગ નક્કી થશે. હા, કારણ કે કાર્બન અને આયોડિનનો બંધ સૌથી નિર્બળ હોય, એટલે આયોડો ઇથેન વાળી પ્રક્રિયા સૌથી ઝડપથી થાય. અહીંયા બ્રોમિન હોય તો આ બંધ આના કરતાં વધારે મજબૂત હોય, કાર્બન બ્રોમિન, તો એ ધીમી થાય. અને ક્લોરીન વાળી પ્રક્રિયા એના કરતાં ધીમી થાય, એટલે ક્લોરો આલ્કેન કરતાં બ્રોમો આલ્કેન, બ્રોમો આલ્કેન કરતાં આયોડો આલ્કેન ઝડપથી પ્રક્રિયા આપે, બંધ સહેલાઈથી તૂટે. પછી આલ્કાઇલ સમૂહનો સ્વભાવ. યસ, તમે જે આલ્કાઇલ છે, આ હેલોજન વાળો કાર્બન પ્રાથમિક કહેવાય, જેમ કે અહીંયા CH3 CH2 Cl, આ પ્રાથમિક કાર્બોકેટાયન થશે. એની બદલે હેલોજન અહીંયા આવેલો હોય તો આ દ્વિતીયક કાર્બોકેટાયન થશે. તો આના કરતાં વધુ ઝડપથી થાય, કારણ કે અહીંથી હેલોજન જાય એટલે પ્રાથમિક કાર્બોકેટાયન બને, તો પ્રાથમિક કરતાં દ્વિતીયક વધુ સ્થાયી હોય. એના કરતાં તૃતીયક વાળું એના કરતાં વધારે ઝડપથી પ્રક્રિયા કરશે, કારણ અહીંથી ક્લોરીન જાય તો એ ટર્સરી કાર્બોકેટાયન બનશે. એટલે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક પૈકી અહીંથી ને કયો જશે H, અહીંથી Cl દ્વિબંધ રચાય તો ટર્સરી કાર્બોકેટાયન બરાબર ઝડપથી પ્રક્રિયા આપશે. આઈ હોપ બધાને મજા આવી હશે. એટલે પ્રાથમિક કાર્બોકેટાયન કરતાં દ્વિતીયક કાર્બોકેટાયન ઝડપથી પ્રક્રિયા આપે આલ્કોહોલિક KOH સાથે. કેમ? અહીંથી ક્લોરીન જાય એટલે બનતો ધન આયન પ્રાથમિક કાર્બોકેટાયન બને, અહીંથી ક્લોરીન જાય તો દ્વિતીયક. તો આપણને ખબર છે કે પ્રાથમિક કાર્બોકેટાયન કરતાં દ્વિતીયક અને દ્વિતીયક કરતાં, એટલે અહીં ધનભારિત કાર્બન ક્લોરીન ગયા પછી એ બીજા 3 કાર્બન હારે જોડાય, ધનભાર છે, સંતોષાય છે. એટલે અહીંથી ક્લોરીન દૂર કરવા કરતાં અહીંયા વધુ સરળ છે, એના કરતાં સૌથી વધુ સરળ આ છે. એટલે તૃતીયક આલ્કાઇલ સમૂહ, એટલે તૃતીયક કાર્બન સાથે હેલોજન હોય એમાંથી હેલોજન દૂર કરવો સહેલો છે, એટલે ઝડપથી આપે. દ્વિતીયક એનાથી ધીમી, અને હેલોજન વાળો કાર્બન બીજા એક સાથે જોડાય તો એ પ્રાથમિક કાર્બોકેટાયન બને. એટલે આ પ્રક્રિયાનો વેગ આ રીતે નક્કી થશે, કોણ ઝડપથી પ્રક્રિયા આપે છે. આજે અહીં સુધી રાખીએ. જય હિન્દ.